ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામડામાં આવ્યા છીએ અને આ ગામના ખેડૂતે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું છે. ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું આપણે. બાપા, તમારું ગામ કયું? કલોરાણા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. હવે બાપા, આ તમારું આ જીરું છે અને આ જીરું છે, તમે બે ભાગ તમારા જ છે. આમાં તમે કયું ખાતર આપ્યું? ગ્રીન ઇન્ડિયા. આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે અને આમાં તમે કયું ખાતર આપ્યું છે? એમાં સરકાર માન્ય ડીએપી. સરકાર માન્ય ડીએપી. હવે આમાં વજનમાં તમે કેટલું વાવ્યું જીરું, એટલે કે કેટલા કિલા વીઘે વાવ્યું? વીઘે 8 કિલો. વીઘે 8 કિલો. આમાં એમાં 8 કિલો. એમાં વીઘે 8 કિલો. આમાં 8 કિલો, આમાં 8 કિલો, આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર, આમાં ડીએપી ખાતર. હવે આ બધું ઉગ્યું નટાણે. હવે જીરુમાં તો મોગરી બંધાવા માંડી. તો તમને શું ફેર લાગે છે આમાં? આમાં તમને શું ફરક શું જોવા મળે? આ લીલાશમાં સારું છે. સારું લાગે. આ લીલાશમાં નથી. અને આ પાખું હા, પછી ઉગાવામાં કેટલો ફેર છે? ઉગાવામાં ઘણો ફેર છે. ઘણો ફેર. આ નથી ઉગ્યું. તો ખેડૂત મિત્રો, હવે આ બાપાની ઉંમર મને અંદાજે 70 વર્ષની લાગે છે અને જો 70 વર્ષના બાપાએ આ વાત સ્વીકારતા હોય કે આ ગ્રીન ઇન્ડિયાના ખાતરનું જે જીરું અને આ ડીએપી ખાતરનું જીરું, એમાં આમ અંદાજિત ટકાવારી બોલો છે, કેટલો ફરક છે? આમ અંદાજિત 10%, 20%, 30%, 40%, કેટલો ફરક દેખાય તમને? દેખાય ને? બરાબર, સરસ. હવે બીજું, જસદણ તાલુકાના મારા ડીલર છે ભૂપતભાઈ ગઢવી, ભાવેશ એગ્રો. તો ભૂપતભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9946 બરાબર. કોઈને જસદણ વિસ્તારમાં, પછી બાબરા તાલુકાના જસદણની બોર્ડરના ગામડામાં કોઈને ખાતર લેવું હોય તો ભૂપતભાઈ પાસેથી મળી રહેશે. હવે પ્રભાતભાઈ, હા, તમે આનો વ્યવસ્થિત વિડીયો ઉતારો, ગ્રીન ઇન્ડિયાનો અને રાસાયણિક ખાતરવાળો વિડીયો ઉતારો, બે વ્યવસ્થિત ઉતારો. લઈ લીજો એ ગ્રીન ઇન્ડિયા વાળું છે. ખેડૂત મિત્ર, આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપણું વાપરેલું છે. કાકા, ઉપરથી કેટલા ડોઝ આપ્યા હતા આમાં? ઉપરથી 5 ડોઝ થયા છે. 5 ડોઝ આવી ગયા છે. ગ્રીન ઇન્ડિયાના 5 ડોઝ આવ્યા. તો ઉપરથી ગ્રીન ઇન્ડિયા આવ્યું જ નથી. ટૂંકમાં પાયામાં જ આપેલું. પાયામાં આમાં આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર નથી આપેલું આ જીરામાં.